આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી। આ બેઠકમાં પ્રદૂષિત પાણીનો મુદ્દો ઉઠ્યો। વોટર જગ વિક્રેતા માટે એમસીમાં મોટો નિર્ણય લેવાયો છે। વોટર જગ સપ્લાય દ્વારા ક્લોરીન ડોઝર નાખવાનો રહેશે। પાણીના બોર સાથે ક્લોરીન ડોઝરને જોડવા પડશે। પાણીના જગ સાથે ક્લોરીન પણ સપ્લાય કરવું પડશે। 170 વોટર પ્લાન્ટ ધારકો છે। હાલ અમદાવાદમાં રિપોર્ટ બાદ જ વોટર જગ સપ્લાય કરી શકાશે। સાથે જ અમદાવાદમાં નવા ફાયર સ્ટેશન બનશે। હાથીજણ સહિત 4 નવા ફાયર સ્ટેશન બનાવવામાં આવશે। 10 કિલોમીટર ફાયર સ્ટેશન બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। 4 સ્ટેશન ઓફિસ, 4 સબ ફાયર સ્ટેશન ઓફિસ, 96 ફાયરમેનની ભરતી કરવામાં આવશે। અમદાવાદમાં શહેર વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર ખાતે પાણીમાં વધારાનો ટેસ્ટ કરવાનો નિર્ણય કરાયો છે। એમસી દ્વારા જ્યારથી પાણી આપવામાં આવે છે ત્યાંથી ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર ખાતે વધારાના ટેસ્ટની સુવિધાઓ ઊભી કરવામાં આવશે। આ મામલે શું કહી રહ્યા છે અમદાવાદના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી, તેમને સાંભળો। નિર્ણય કરાયો છે। સ્ટાફની વાત કરીએ તો કઈ રીતના ભરતી થશે, કેટલા લોકોની ભરતી? આવનાર સમયગાળા દરમિયાન મહાનગરપાલિકાની અંદર 10 કિલોમીટરે એક ફાયર સ્ટેશન રહે એ માટેનું આયોજન કરવામાં આવ્યું છે। ટૂંક સમયમાં 3 ફાયર સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવશે। આવનાર સમયગાળા દરમિયાન સરદારનગર, હાથીજણ, રાણી આ જે નવા ફાયર સ્ટેશન બનવા માટે જઈ રહ્યા છે તો એની અંદર જે સ્ટાફ હોય, ફાયર ઓફિસર હોય, એડિશનલ ફાયર ઓફિસર, ફાયરમેન એવી લગભગ 200 જેટલી જે જગ્યા છે આજની સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર કરવામાં આવી છે। પરિણામે જ્યારે આવનાર સમયગાળા દરમિયાન સિટીની અંદર હાઈરાઇઝ બિલ્ડિંગો બનતી હોય, કોઈ પણ જાતની જો દુર્ઘટના બને તો તરત જ આ ફાયરના જવાનો પહોંચી જાય એ માટે ફાયર સ્ટેશન બનવાની સાથે સાથે આ જગ્યા પણ ઓપન કરવામાં આવી છે। એ જ રીતે મહાનગરપાલિકાની અંદર ગવર્નન્સ વિભાગના કામો ડાયરેક્ટ સ્ટેન્ડિંગ કમિટીની અંદર આવતા હતા તો ગવર્નન્સ કમિટી, ગવર્નન્સ એન્ડ પ્રોક્યોર કમિટી બનાવવામાં આવી છે। એટલે એની અંદર મટીરિયલ એન્ડ પરચેસ કમિટીની અંદર જે વાત કરીએ કે કાર્યવાહી કરવામાં આવતી હતી એને ગવર્નન્સ નામ આપી ગવર્નન્સ એન્ડ પ્રોક્યોર કમિટી એક નવી કમિટી બનાવવામાં આવી છે। બોર્ડની મંજૂરી લઈ એને રાજ્ય સરકારની અંદર મંજૂરી અર્થે મોકલવામાં આવશે। સર, વોટર ડિસ્ટ્રીબ્યુશન મહત્વના કેટલાક પ્રશ્નોની ચર્ચા થઈ, શું આદેશ આપવામાં આવે છે? આજની મળેલી સ્ટેન્ડિંગ કમિટીની અંદર ખાસ કરીને પર્યાવરણ બાબતની પણ ચિંતા કરવામાં આવી છે। જ્યારે જે નનામી વાત કરીએ કે વાંસની બજારમાં મળતી હોય છે તો એની ચર્ચા કરીને જો નનામી સ્ટેનલેસ સ્ટીલની લાવવામાં આવે તો લાકડું એટલું ઓછું કપાય, પર્યાવરણનું જતન થાય અને લાંબા સમય સુધી એ આપણે વાત કરીએ કે નનામીને લાંબા સમય સુધી રાખી શકાય। આવનાર સમયગાળા દરમિયાન મહાનગરપાલિકાને આપણે વાત કરીએ કે સ્મશાનની અંદર જ્યાં આપણે વાત કરીએ કે ડેથ બેડની નોંધણી થાય છે ત્યાં આગળ આવી સ્ટેનલેસ સ્ટીલની નનામી રાખવામાં આવશે। પરિણામે વાંસ અથવા લાકડું એનો બચાવ થશે અને ઝાડે ઓછા કમાશે। બીજું, મહાનગરની અંદર સુભાષ બ્રિજ છે, કાલુપુર બ્રિજ છે, હાટકેશ્વર બ્રિજ છે। અલગ અલગ બ્રિજની જ્યારે આ કામગીરી ચાલુ છે, હાટકેશ્વરની ડિમોલિશનની કામગીરી લગભગ 80% પૂર્ણતાને આધારે છે તો મહાનગરની અંદર આપણે વાત કરીએ કે જે ટ્રાફિકની લોકોને ઓછામાં ઓછી તકલીફ પડે એ માટે વેન્ડર્સ કોઈ પણ જાતના લારી દબાણ જોવા ન મળે અને સરળતાથી ટ્રાફિક વ્યવહાર સારી રીતે ચાલે એ માટેની પણ ચર્ચા કરવામાં આવી છે। પરિણામે આ બાજુના જે બ્રિજો આવેલા છે તેની આજુબાજુ કોઈ પણ જાતના ફેરિયા જોવા ન મળે અને સરળતાથી ટ્રાફિકનું વહન થાય તે બાબતની ચર્ચા કરવામાં આવેલી છે। બેટર ધેન ક્યોર, કોઈ પણ જાતની વાત કરીએ કે રોગચાળો પહેલા એના પ્રિકોશન જો એડવાન્સમાં લેવામાં આવે તો રોગચાળામાં મોટા ભાગે રાહત મળતી હોય છે અને રોગચાળો આગળ વધતો નથી। મહાનગરપાલિકાની અંદર જેટલા પણ વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટરો આવેલા છે કે જ્યાંથી પાણીનું વિતરણ થાય છે તો હાલમાં એના પીએચ અને આપણે વાત કરીએ કે ક્લોરિનેશન તપાસીને આગળ મોકલવામાં આવતું હોય છે, એનું ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કમાં કરવામાં આવતું હોય છે। આવનાર સમયગાળા દરમિયાન કેટલાક પેરામીટર્સ એના ચેન્જ કરવામાં આવશે જેની અંદર આપણે વાત કરીએ કે ઇકોલાઈ બેક્ટેરિયા છે, ટર્બિડિટી છે અને ટોક્સિન આ પાણીની અંદર છે તરત જ વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન પર માપવામાં આવશે। પરિણામે જો એની અંદર જો આ કોઈ ડાઉટ લાગે તો એ પાણીનું વિતરણ થાય નહીં અને પરિણામે રોગચાળો આગળ વધે નહીં। આ પ્રકારનું એક આયોજન કરવામાં આવ્યું છે। એ જ રીતે જે ચાલી એરિયા છે એની અંદર જે વિતરણ પાણીનું થાય છે તેની અંદર ક્લોરીનના EWS આવાસ હોય, ચાલી હોય એના ક્લોરીનના ડોઝિયર મૂકવામાં આવે છે અને ક્લોરીન ટેસ્ટ ત્યાં કરવામાં આવે। પરિણામે જે ચાલી વિસ્તારની અંદર આપણે વાત કરીએ કે રોગચાળો જ્યારે ઝડપથી ફેલાતો હોય છે પણ મહાનગરપાલિકા દ્વારા પ્રિકોશન લઈ એડવાન્સની અંદર એના ક્લોરીન ડોઝિયર મંજૂર કરવામાં આવ્યા છે અને ક્લોરીન વાળું જ પાણી જાય
પરિણામે રોગચાળો ફેલાય નહીં એ આપણે વાત કરીએ કે એડવાન્સમાં વિચારવામાં આવી છે. આપણે સાંભળ્યા હતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ ધોણી. તેમણે આ મામલે પ્રતિક્રિયા આપી છે અને અલગ અલગ મુદ્દે જે સ્ટેન્ડિંગ કમિટીમાં મુદ્દાઓ ચર્ચાયા છે તેને લઈને વાત કરી છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે અનકવરેજ ન્યૂઝ જોતા રહો.